જો અત્યારે હવે એની ભીતિ ઓછી થઈ ગઈ છે. એનું કારણ છે કે જ્યારે પણ આમ જોવા જઈએ તો ભૂતકાળના જેટલા પણ વર્ષે આપણે આંધી આવે છે એટલે કે જ્યાં રેતનું તોફાન આવે છે, જે રણમાંથી રેતીઓનું વાવાઝોડું આવે છે, આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય તો જે વર્ષે ખૂબ ઊંચું તાપમાન ગયું હોય ત્યારે. હવે ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી થાય ને આમ પણ રણની અંદર તો આપણે જમીન ભાગો કરતા વધારે ગરમી પડતી હોય છે. અને ત્યાં જે ઊંચું તાપમાન હોય એને કારણે હવાઓ ઉપર ઉઠે છે અને એક પ્રકારે એન્ટી ક્લોક રાઉન્ડની અંદર એ હવાઓ ફરતી હોય અને એ પછી વંટોળિયાના સ્વરૂપે કે અથવા તો કહી શકાય કે ધૂળના વાવાઝોડાના સ્વરૂપે આગળ વધતું હોય છે અને રણમાંથી પૂરું આખું વાવાઝોડું છે એ હમણાં રાજસ્થાનથી લઈને ઘણા બધા વિસ્તારોમાં આપણે દ્રશ્યો જોયા છે. પણ એ ઊંચા તાપમાન હોય ત્યારે વધારે સંભાવના હોય કે આપણું તાપમાન છે દિવસે દિવસે ઘટી રહ્યું છે અને સાથે સાથે આવનારા દિવસમાં ફરીથી તાપમાન ઉંચકાય એવી સંભાવનાઓ હાલ દેખાતી નથી. એટલા માટે થઈને હવે એટલું કહી શકાય કે એવા વંટોળની કે એવી આંધીઓની અને ધૂળવાળી આંધીઓની શક્યતાઓ ઘટી ગઈ છે. જોકે સામાન્ય રીતે જ્યારે પણ ગુજરાતની અંદર ચોમાસું નજીક હોય, રાજસ્થાનમાં ચોમાસું નજીક હોય ત્યારે ચોમાસા પહેલા આવી આંધીઓથી ઘણી વખત આવતી હોય છે. નાની મોટી આંધીઓ ઘણી વખત આપણે નોંધ પણ નથી લેતા. નહીતર તો આપણે જે ભોગાવો નદી છે એની અંદર લગભગ દર 10 માંથી 5 થી 6 વર્ષ તો એવા હોય છે કે ચોમાસા પહેલા ત્યાં પણ ધૂળ ભરી આંધી આવતી હોય છે. પણ હમણાં એ આંધીની કોઈ ફરીથી શક્યતાઓ ભાવિકભાઈ મને દેખાતી નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.